તો અમરેલીના ખાંભા ગીરમાં કમોસમી વરસાદ થયો। મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે તેને ધાતરવડી નદીમાં પૂર આવ્યા છે। પીપળવા, ઉમરિયા અને લાસા પંથકમાં પણ વરસાદ થયો। કમોસમી વરસાદને પગલે પાકને મોટું નુકસાન થયું હોવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ધાતરવડી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માવઠાના મારના કારણે થઈને જે ઊભો પાક હતો તે પણ ખેડૂતોનો નષ્ટ થયો છે અને તેના કારણે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે। ત્યારે ગત મોડી રાતે ખાંભા શહેર અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભાની ધાતરી નદીમાં પૂર આવ્યું હતું। ત્યારે હું આપણે સીધા જ દઈશ કે ખાંભા ગીર પંથકના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભાની ધાતરી નદીમાં પૂર આવ્યું। ચોમાસાની સિઝનમાં પણ આવું પૂર નહોતું જોવા મળ્યું। તેવું પૂર ભર શિયાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો છે। ત્યારે ધાતરી નદી બે કાંઠે વહી રહી છે અને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાની